અમદાવાદ શહેરનું રામોલ પોલીસ સ્ટેશન વિસ્તાર બન્યું પીઆઈશ્રીની તેમજ તેઓના માનીતા વહીવટદાર મુકેશભાઈ ચૌધરી તેમજ ઘનશ્યામભાઈ આહિરના રાજમાં દેશી તેમજ વિલાયતી દારૂના વેચાણનું મોટું હબ. અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં મુકેશભાઈ ચૌધરી તેમજ તેઓના 3 અન્ય પેટા વહીવટદારો દ્વારા વિસ્તારમાં ગેરપ્રવૃત્તિને નવો વેગ આપવામાં આવી રહ્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હોય તેવું જાણવા મળેલ. અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ચુનારાવાસમાં ઘરે ઘરે મોટા પાયે દેશી દારૂનું ધૂમ વેચાણ, જેમાં મહિલા બુટલેગર મુની ઉર્ફે જાડીબેન ચુનારા જેઓના 2 સ્ટેન્ડ દેશી દારૂના ધમધમી રહ્યા છે. તેઓ દ્વારા દેશી દારૂનું ઉત્પાદન કરી નાના મોટા વિસ્તારમાં બુટલેગરોને ઓટો રિક્ષા મારફતે પહોંચાડી રહ્યા છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકમુખે ચર્ચામાં એવું પણ જાણવા મળેલ કે વહીવટદાર દ્વારા ઇંગ્લિશ દારૂની હોમ ડિલિવરી પરમિશનને પણ વેગ આપવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવા તો અસંખ્ય રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા ઘણા બધા અનેક દેશી તેમજ વિલાયતી દારૂના અડ્ડાઓને રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીના માનીતા 4 વહીવટદાર દ્વારા આવી ગેરપ્રવૃત્તિને વેગ આપવામાં આવી રહ્યો છે. જોતા રહો રૂરલ ફરિયાદ ન્યૂઝ સાથે. આવતા એપિસોડમાં વધુ નામ, વિડીયો અને ફોટોગ્રાફ સાથે.